ધારાસભ્ય ચૈતર વસાવા સામેની કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા નસવાડીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। એસટી ડેપોથી શરૂ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પર ફરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી। આ દરમિયાન કાર્યકરોએ સરકાર, મંત્રીઓ અને પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। વિધાનસભા પ્રભારી નાનુભાઈ ડુંગુભીલે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવી સજા કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, જેનો જવાબ આગામી ચૂંટણીમાં મળશે। ભાજપ સામે આપ દ્વારા સતત મોરચો માંડવામાં આવતા રાજકીય માહોલ તે ગરમાયો છે અને વિરોધ પ્રદર્શન વધુ તેજ બનવાના એંધાણ છે। મસીહા અને આદિવાસીઓના લોકલાડીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબ જેઓને 2023 માં જે ગુનો થયેલો હતો એ ઉપજાવી કરીને ગુનો બનાવેલો હતો, એની સજાના ભાગરૂપે નામદાર કોર્ટ રાજપીપળાએ ઉપરા છાપરી કેસ ચલાવીને એમને 7 વર્ષની જે સખતમાં સખત કેદની સજા ફટકારી છે એ તદ્દન ગેરવાજબી છે। એ વસ્તુ ભાજપ પ્રેરિત હતું। જે દિવસે સાહેબને સજા થાય છે એ દિવસે નર્મદા, વડોદરા અને ભરૂચની ત્યાંની પોલીસ એડવાન્સમાં સાહેબ જેવા કોર્ટમાં હાજર થાય છે, એના પહેલા તો દરેક નાકાઓ પર પોલીસ એડવાન્સમાં તે ગોઠવાઈ ગયેલી।